જય શ્રી કૃષ્ણ, શ્રી રામ. મારું નામ ગુમતીબેન છે. મારા ભાઈઓ બહેનો, મારા દીકરા દીકરીઓ, આજે તો રામનો દિવસ છે. આજે તો રામ ભગવાન આપણા ઘરે આવશે. આપણે દિવાળી મનાવશું, દીવા પ્રગટાવશું, સારું સારું ખાવાનું ખાઈશું, મીઠાઈ પણ લાવશું, મંદિરે જઈશું, શિવ ભગવાનની પૂજા કરીશું. લાઈક કરજો, કમેન્ટ કરજો અને જેવું બોલો શ્રી રામ. કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો બસ હવે ડેકોરેશન થોડું કરું છું, પછી હવે અમે અહીંયા પૂજા કરશું. ફોટો ફ્રેમમાં લાઇટિંગ લગાવવાના છીએ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી અહીંયા પ્લગ લગાવ્યું છે અને જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જો ફોટો જોવો, ફ્રેમ જોવો, કેટલી મસ્ત લાગે છે લાઇટિંગ વાઇટિંગના સાથે. અને અહીંયા અમે બાતી લગાવીએ છીએ. ડિબેટ ખાય. અચ્છા, થોડી ડિબેટ હે ખરી દીવે ના બે પપ્પા તમારે બોલા ઉनको. અહીંયા સ્પીકર લાવી દીધું છે. હવે અમે ભજન લગાવશું ને પપ્પા. બહુ દિવસથી વગાડતા નહીં. જો સમય સમયમાં બધું વસ્તુ કામ આવે. અહીંયા જે એક સાયન્સ બતાડ્યું છે. જો અસલી બ્લૂટૂથમાં લાલ કલરની લાઈટ આવી દેખાડવા મોબાઈલમાં આવી. જો કેવી ડાન્સ ડિસ્કો કરતો. ઓ ડિંગ ડિંગ. હવે આરતી પૂરી થઈ ગઈ. હવે પ્રસાદ ચડાવશું. કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ કુંડલીકાક્ષ મંગલાય કનોહરી સર્વમંગલ મંગલે શિવે સર્વાર્થ સાધકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. પપ્પા હવે ભોગ લગાવે છે. લાગે નહીં વાર રઘુનાથ તમે જમવા પધારજો. खाने के लिए तो ये तो नाश्ता ना तो मारा ऊपर पड़ी. આજે તો મમ્મી અને દાદીએ મળીને પૂરી શાક બનાવી છે અને પપ્પા બજારમાં જઈને શ્રીખંડ લાવ્યા હતા. તો આજે તો ખાવાની મજા જ પડી ગઈ. ચલો પપ્પાથી પૂછી લઈ જવાનું કેવું છે. बहुत मजेदार खाना बना है आज हमारे घर में. सबके घर में बनाओगे नहीं. હા. जय श्री राम. જય શ્રી રામ. આપણે અયોધ્યામાં મંદિર બન્યું તો બહુ સારું. અમે બહુ ખુશી છીએ. અને ભગવાન આયા તો અને મોદી સાહેબે બહુ સારું કામ કર્યું છે. આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.